આકાશમાં તો રેનબો ક્યારેક જ જોવા મળે છે, પણ થાળીમાં પીરસવામાં આવે એ પણ જ્યારે મન પડે ત્યારે તો મજા જ પડી જાય બાળકોને તો ખાવાની. તો બાળકો મોટાભાગે સલાડ ખાતા નથી, તો મેં અહીંયા થોડું સલાડ લઈ લીધું છે, સાથે પાલક લીધી છે. તો પાલકની પ્યુરી, હળદર, ગાજર ટમેટાની પ્યુરી અને બીટની પ્યુરી કરી આ રીતે લોટ તૈયાર કરી લીધા છે. તો 4 સરખા ભાગે લોટ આપણે મોણ અને મીઠું નાખી સરસ બાંધી લેવાના. પછી તેની આવી રીતે જાડી મોટી રોટલી વણી લેવાની. તેને ઉપરા ઉપરી આ રીતે ગોઠવી ફરી વખત થોડી પાતળી વણી લેવાની, જેથી એકબીજા સાથે લેયર એકદમ ચોંટી જાય. પછી આ રીતે રોલ કરી લેવાનો અને કિનાર પર પાણી ચોપડી અને ફરી વખત આ રીતે લાંબો કરી લેવો રોલ. કિનારેના બંને સાઈડથી કાઢી લેવા અને પછી આવી રીતે એક સરખા લોહા તૈયાર કરી લેવા. તો લોહા આપણા તૈયાર છે, તેમાંથી આપણે પૂરી વણી લેવાની. તો પૂરી તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી છે. બાળકોને તો ખૂબ મજા પડી જશે, સાથે મોટાને પણ, ને ખૂબ સાથે હેલ્ધી છે એ અલગ. તો આ પૂરી ખાવાથી બાળકો સલાડ હોંશે હોંશે ખાઈ લે છે, એકદમ હેલ્ધી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને